પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 2024-2026ની 10 કારોબારી સભ્યની ચૂંટણી આગામી તારીખ 29/2/2024ના રોજ યોજાશે, જેમાં ચૂંટણી લડવા ઈચ્છતા કોઈપણ સભ્યો હોય તેઓએ તારીખ 19/2 સુધીમાં નિયત કરેલ ફોર્મ ભરી અને ચેમ્બરની ઓફિસમાં ઉમેદવારી કરવાની હતી, જેમાં કારોબારી સીટ માટે 10 ઉમેદવારની પેનલ પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયા દ્વારા બનેલ હતી અને સામા પક્ષે પણ 10 સભ્યોએ ફોર્મ ભર્યા હતા. કુલ 20 સભ્યોએ ફોર્મ ભર્યા હતા. ચૂંટણી અધ્યક્ષ દ્વારા ફોર્મની ચકાસણી થતાં પ્રમુખની પેનલના 10 સભ્યોના ફોર્મમાં ક્યાંય ભૂલ ન હોય અને નિયમ મુજબ ફોર્મ ભરેલ હોય, જેથી પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયાની પેનલના 10 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 10 ઉમેદવારની પેનલના સભ્યોના ફોર્મ ચેક થતાં એ તમામ 10 ફોર્મમાં ભૂલ હોવાનું ધ્યાને આવતા તમામ 10 ઉમેદવારી પત્ર રદ કરવા અધ્યક્ષ અને કમિટીએ નિર્ણય લીધો હતો. જે ફોર્મ માન્ય રહ્યા છે: અજયભાઈ કિશોરભાઈ કોરડિયા, આકાશભાઈ રાજેશભાઈ ગોંદિયા, જયભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા, જીતેશભાઈ દેવજીભાઈ રાયઠઠા, ઠકરાર રાજેશભાઈ લલિતચંદ્ર, ડેનિશભાઈ હિંમતલાલ કારિયા, નટવરલાલ માધવજી ઠકરાર, ભરતભાઈ મોહનલાલ રાયચુરા, ભરતભાઈ પ્રભુદાસ મોદી અને હાર્દિકભાઈ મુકુંદભાઈ લાખાણીનો સમાવેશ થાય છે. જ્યારે જે ફોર્મ રદ થયા છે, જેમાં નિલેશભાઈ શાંતિલાલ રૂઘાણી, રાજેશભાઈ નરોત્તમદાસ બુદ્ધદેવ, મિલનભાઈ કાંતિલાલ કારિયા, ઠકરાર સુભાષભાઈ ચત્રભુજ, નલિનભાઈ રસિકલાલ કાનાણી, મુકેશભાઈ વ્રજલાલ દત્તાણી, શ્યામભાઈ બિપિનભાઈ રાયચુરા, ભાવિનભાઈ દુર્લભજીભાઈ કારિયા, દીપેશભાઈ તુલસીદાસ સિમરિયા અને રાજેશભાઈ ધીરજલાલ માંડવિયાનો સમાવેશ થાય છે. હું રાજુભાઈ બદિયાણી. ગઈકાલે આ વર્ષની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. સાંજના 5 વાગે ફોર્મ આવી ગયા. 20 ફોર્મ આવેલા તે અમે ચકાસણી કરતા તેમાંથી 10 ફોર્મ રિજેક્ટ કરવા પડ્યા છે, એની લોકોની ભૂલ ભરેલી ખામીને હિસાબે. તો હવેની આગળ અમે એક રિપોર્ટ પ્રમુખ જિજ્ઞેશભાઈને સુપ્રત કર્યો છે. આગળની વિગત તમને જિજ્ઞેશભાઈ જણાવશે. હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ દર 2 વર્ષે ચૂંટણી થતી હોય છે કારોબારી સભ્યની. આમ દર વર્ષે હોય છે, પણ રોટેશન મુજબ 10 સભ્યની દર વર્ષે ચૂંટણી 2 વર્ષ માટે જે કોઈ પણ સભ્ય આવતો હોય તે ચૂંટાઈ આવતો હોય છે. તે પ્રમાણે 14 તારીખે કારોબારીની મિટિંગ બોલાવેલી હતી. આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 29 તારીખે ચૂંટણી કરવાની રહેશે. જે ઉમેદવારને જે વેપારી સભ્ય ચેમ્બરના ચૂંટણી નોંધાયેલા હોય એને ચૂંટણીમાં ફોર્મ ભરવું હોય તો 14 તારીખથી ફોર્મ ભરવાની વિધિ ચાલુ થઈ. 19 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાના હતા. 24 તારીખ સુધીમાં જે ભરાયેલા ફોર્મ હોય પરત ખેંચવાના હોય અને 24 તારીખ પછી 29 તારીખે ચૂંટણી હતી સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી. આ દરમિયાનમાં ચૂંટણી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવેલી હોય. ચૂંટણી અધ્યક્ષ તરીકે રાજુભાઈ બદિયાણી, પછી હાર્દિકભાઈ પાબારી અને મુકેશભાઈ ગોસલિયા તથા તેમની કમિટીની રચના કરવામાં આવેલી હોય. આ કમિટી દ્વારા ગઈકાલે સાંજે 5 વાગે એટલે 19 તારીખે સાંજે 5 વાગે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, આ ભરવામાં 20 ફોર્મ ભરાયેલા હતા. આ 20 ફોર્મ બાદ જ્યારે ચૂંટણી અધ્યક્ષ દ્વારા ફોર્મ ચકાસણી થતાં 10 ફોર્મ ભૂલ ભરેલા હોય. આ ભૂલ ભરેલામાં ઘણાએ પોતાના નામ લખવામાં ભૂલ કરી છે, ઘણાએ પોતાના એડ્રેસ લખવામાં ભૂલ કરી છે, ઘણાએ પોતાની પેઢીનું નામ લખવામાં ભૂલ કરી છે અને સભાસદ નંબર તો બધાએ નથી લખ્યા. એટલે આવી નાની મોટી જે ભૂલ હતી, પણ જે નિયમ પ્રમાણે ચૂંટણીનું ફોર્મ ભરવું જોઈએ એ ફોર્મ ભરેલું ન હોય, જેથી ચૂંટણી અધ્યક્ષે 10 ફોર્મ રિજેક્ટ કરેલા હોય. આગામી 24 તારીખે હવે બાકીના 10 ફોર્મ જે રહ્યા છે એમાંથી કોઈ પરત નહીં ખેંચે તો 10 ફોર્મ બિનહરીફ જાહેર કરશે, એવું અત્યારે ચૂંટણી અધ્યક્ષ દ્વારા અમને જણાવવામાં આવેલું છે. તેથી તમામ વેપારીઓને ચેમ્બરના પ્રમુખ તરીકે આ જાણ કરવામાં આવે છે.